સૌપ્રથમ તો રિતિક રોશનનો થેન્ક યુ કહેવા માગું છું, જ્યાં બોલિવૂડના મોટા મોટા કલાકારો સોનમ વાંગચુક સરના સપોર્ટમાં ઊભા નથી થતા. સોનાક્ષી સિન્હા પછી રિતિક રોશને સોનમ વાંગચુકના સમર્થનમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ નાખી અને હું બહુ ખુશ છું નથી. હવે વાત કરું આમિર ખાનની. બધા પૂછતા હતા આમિર ખાન ક્યાં છે, આમિર ખાન ક્યાં છે, આમિર ખાન કેમ સપોર્ટ નહીં કરી રહ્યો. આ હલકો એક જગ્યા કોન્ફરન્સની અંદર કોકણે સવાલ પૂછ્યો કે શું 3 ઇડિયટ્સનું જે પાત્ર તમે ભજવેલું ફુનસુક વાંગડુનું એ શું સોનમ વાંગચુક પર પ્રેરિત હતું? તો આ હલકાએ એવો જવાબ આપ્યો કે જ્યારે 3 ઇડિયટ્સ બનીને નવરી થઈ ત્યારે હું ત્યાં સુધી ફુનસુક વાંગડુને ઓળખતો જ નહોતો. કોણ હતું ફુનસુક વાંગડુ? આઈ ડોન્ટ નો. એવું આ હલકાએ ત્યાં સ્ટેટમેન્ટ આપ્યું. પણ હલકાને ખબર નથી આ આજનું ભારત છે, એક સેકન્ડમાં ચોરી પકડાઈ જાય. 2008ની અંદર ફુનસુક વાંગડુ સર એક અવોર્ડ શોની અંદર પોતાની સ્પીચ આપી રહેલા અને આ હલકો એક્ઝેક્ટ આગળની સીટ પર ત્યાં બેઠો છે અને એ સ્પીચ સાંભળી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો એના માથા પર ગજનીનું નિશાન છે, ગજનીની હેરસ્ટાઇલ છે. એટલે આપણે બધા જાણીએ છીએ સૌ પહેલાં ગજની મૂવી આવ્યું હતું અને એના ઘણા વર્ષો પછી 3 ઇડિયટ્સ આવ્યું હતું. અને આ હલકો એવું કહે છે કે હું સોનમ વાંગચુકને ઓળખતો જ નહોતો. આ છે બધી હલકી પ્રજા. અને તમે આ વિડીયો જુઓ. कौन है ये सोनम वांगचुक? कौन है ये एक शिक्षाविद है। कोई शिक्षाविद नहीं है, ये चाइना का एजेंट है। જોયું? જ્યારે કોઈ દેશના ભવિષ્ય અને આવતીકાલની જનરેશનના ભવિષ્ય માટે મુદ્દા ઉઠાવે ત્યારે આવા તુચ્છા અને ચાટુ લોકો જો એવું કહી દે કે આ તો દેશદ્રોહી છે, એન્ટી નેશનલ છે, તો સમજી લેવું કે આપણા દેશની રાજનીતિનું સ્તર કેટલી નીચે સુધી ઉતરી ગયું છે. સાલાઓ ડૂબીને મરી જાઓ. એક બહારનો વ્યક્તિ આપણા દેશ માટે, આપણા દેશની જનરેશન માટે આટલું કરી રહ્યો હોય અને તોય તમે એને એન્ટી નેશનલ અને આતંકવાદી કહો તો તમારા જો ચાટુ આ દુનિયામાં કોઈ નથી. મરી જાઓ સાલાઓ, મરી જાઓ. કારણ કે તમારું ઝમીર અને તમારી આત્મા મરી ગયેલી છે. તમને જીવવાનો કોઈ હક નથી. મરી જાઓ.